હેલો ગાઈસ, આવી ગયા છે ફરીથી નવા વિડીયોની અંદર. તો કબૂતર ખોલવા આવી ગયા. જોઈ લે, આ પતંગ ઉડાડે ઘેર વહી ગઈ તોય, અને હાથમાં કબૂતર ઉડાડવાનો. અને ઉડાડી દે પેલા હે ને ઉભા રહેજો, કોલે જાઓ. આ ફોનમાં તો પડી ગયા. અને ઉડાડી દઈ પેલા કા કર દઈ જાઉં. ઉડાડી દીધો. હા, આને ઉડાડી દઈ જાઉં. ઉડાડી દીધો હે. રાઈડ નાખ દઈએ એકાદી બે. ઉડાડી દીધો હે. ને આ જો વોચ લીધી છે 700 રૂપિયાની. કહેજો કેવી છે, કોમેન્ટમાં કહેજો. બાકી ખુદાના કોલ નાખી દરવાજો મારી ઈંડા ઉપર. હું કામ જોઈ લ્યો. આ માળો અહીંયા રાખ્યો તો એનાથી પડી ગયો ખૂંથી. તો અહીંયા વિખેર પડ્યો. અહીંયા ઈંડું અહીંયા મેલે એમ કર્યો છે, ગોઠવ્યો છે. હટાડી દઈએ આપણે. બબરો નર જેવું આપણો બબરો નર લઈ જાવ. બાકી આવડે બે નવી મોડી લઈ આવી ભાઈ. હવે ઉતારી જ લેવા. કા હા, હવે જવું ગલે જાઉં. આ ડાયરેક્ટ પેલા જ આવે. આ જો આવે એને જરા પાછો ચોકડી લીધા બે એકાદી બે વાર. હાલ અંદર જા, અંદર જા, અંદર જા, અંદર જા. આપણી કંસ્ત્રી મધી બબરાને કાઢ લે પેલા, અને કાઢ લઈ. જોઈ લ્યો, જોઈ લ્યો. અહીંયા પતંગ ઉડાડે જવું. જો ઓલી માદી આપણી તું લેવાય માદીઓ. અહીંયા આની પહેલાં અમે રહેતા ને ત્યાં વહી ગઈ હતી માદી. પાછી 3 વાગે બપોર આવી ગઈ. પગમાં ચિત્તર આવ્યું. અને અહીંયા ઈંડા બે. દક્ષ સુધી પતંગ જો જોઈ લ્યો. ચણવામાં ઈંડા કબૂતર ચણી નાખ દઈ વધારે. એકાદ ફોન એટલે નથી બોલતું. પેલા માદીને છે ને નાખ દે. આ મિક્સ દાનો ખતમ થઈ ગયો એટલે આજનો દી આ રાખ દઈ. આ નાખી જો. અને જો જી નાખ દઈ. અહીંયા બેસી જાય થોડીક વાર. હવે વોચ કેવી લાગી કમેન્ટ કરજો. લ્યો કે લઈ જાઓ. આપણા કબૂતર અહીંયા ખુદો છે. કબૂતરો વધારવા તમારે વેચવા હોય તો કહેજો, હું લઈ લઈ. મફતમાં દેવા હોય તો કહેજો. મફતમાં આપણે કબૂતર કોઈ દી મેલતા જ નથી. પહેલી વાત એ ભલે ને 50-60 હોય તમે તારે જોઈ લ્યો. અને એક દી ઈંડા બચ્ચા કેમ કરાવવા એ હું તમને બ્લોગ મૂકીશ. કબૂતર બાકી ચણે અને એવો હોય છે કે
થોડાક મહિના પછી આપણે 2-3 કિલોમીટર જઈને આપણા જૂના કબૂતરને ઉડાડશું. જો અહીંથી પતંગ ઉડાડે જો. ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો કરી જ રાખજો. જો કબૂતર અહીંયા કૂગવા માંડ્યા, ફૂલ મસ્તીમાં આવી ગયા. એની ઓલા 2 ઈંડા મેલા નહીં આમાંથી આમાં દોરો પડી જાય થોડીક વાર ભાઈ. પતંગ ઉડે દેખાતી હોય તો જોઈજો ગાઈજ. બાકી જો ઓલી માદી ઈંડા સેવા જાય એના જોઈ લ્યો. ક્લિયરિટી સારી આવે તો એ કેમેરો ચોખ્ખો કરી નાખી કે લઈ જાઓ તમારા હાટું. બાકી અહીંયા હે આ ખાટલા હે ને રિપેરમાં મૂક્યા હતા. જો ખાટલાને હે ને રિપેરમાં મૂક્યા હતા. બાકી અહીંનું વ્યૂ હે જોઈ લ્યો. અહીંનું વ્યૂ હે લઈ જાઓ. આ ડિસ્કો કરે છે જો. હવે હે ને તે ચેણ બણ ખાઈ લીધી અને ઓલી માદી ઈંડા ઉપર કાઢી નસ કરી. જો ઓલી અને આ અંદર માળો મેં રાખ્યો હતો ને ત્યાંથી માળો નીચે પડી ગયો. નીચે પડ્યો તો ગમે એમ વિખરેલો હોય ને અહીંયા જો આ ગોલ કર્યું હોય ને ઈંડું દેવું હોય એટલે જો હે ને જો આવી રહ્યું. હું ખબર ભાઈ દેખાડું તમને. ભાઈ અગદનું આ જમને શું થઈ ગયું. ચણ નાખ દઈ. આવ 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 જો ઓલો એની માદી ઉપર ઉગે એ માદી એ લગાડી દીધો એને. આવ 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 નાખ દીધી ચણ. હજી નાખ દઈ ચણ. વધારે બાઈજરો જ છે જો. કાદાને અપડી આ લોટવાળાને અપડી ગદનો હાથમાં આવે નહીં. આવી ગયો લોટવાળાને ઉડાડી. પલ્લા કેમ ગયો હરિયો. હવે આપણા કબૂતર આવ્યો જો. બાકી કબૂતર જો અંદર મસ્તીમાં આવી ગયા છે. કબૂતર ઉભા રહ્યો. કબૂતર વધારવા છે તમારે દેવા હોય તો કહેજો. બાકી કોમેન્ટમાં કહેજો કે ભાઈ કબૂતર મારે દેવા છે, કેટલામાં દેવા કે મફતમાં દેવા હોય તો હું તૈયાર જ છું કરી જાઉં. અને જામનગરની અંદર જામનગરની અંદર તમારે કબૂતર દેવા હોય તો કહેજો. હા એ તો કીધું જ છે. અહીંયા ઠેબા ચોકડી છે, અહીંયા જેસીઆર મોલ, અહીંયા ઠેબા ચોકડી છે અને આમ જામનગર છે. આમ હંધુય જામનગર જ છે. જો ઓલી માલી એની જો રાધિકા સ્કૂલ હે ને સેવા ચોકડી નોંધીના સામે ટાંકો રહ્યો. અને અહીંયા નવી બેંક બને સામે ટાંકો રહ્યો. એની સામે ગવર્નર 4-5 સોસાયટી છે અને અહીંયા જ મારું ઘર છે. જો ઓલી મારી ઈંડા સેવા વહી ગઈ. પહેલી વાર આના ઈંડા મેલ્યા છે. પેટ શોપેથી જ આવ્યા હતા ત્યાં લગભગ યુટ્યુબ ચેનલ નહોતી ચાલુ કરી. એ કાબરી માદી અને હજી ક્યાં માદી આવી રહ્યા. આ માદી લઈ આવ્યા હતા બેયને. એક નર હે ને કંસરો લાલ કિશોરો હતો એની લગાડવી હતી આ માદી કચ્છી માદીને. એના જે બે સેમ જોડો કરવો હતો પણ ન થઈ કેમ કે નર ભાગી ગયો. ભાગ્યો નહીં આમ હંધાય આમ કબૂતરના ઘેરા ઉઠતા હોય એમાં વયો ગયો હતો એટલે. અને એના ભેરું એક બીજું ગયું હતું. ઓલી માદી ઈંડા સેવે એ પાછા અવતાર્યા હતા પછી એટલે એ માદી આવી. ઓલો નર હવે ત્યાં હે કે કંઈ ખબર નથી હવે એટલે. બાકી તમે વિડીયો જોતા હોય તમારી પાસે હોય તો પ્લીઝ મને દઈ દેજો. તમે વિડીયો જોતા હોય તો. અને જો અમારી પેટ શોપ એટલી આવ્યા હતા. એ એકવાર ઉડી ગઈ અને પર આવ્યા હતા તો જો એ બે બાદ
એ બે એના પર આવી ગયા એ ઉડી ગઈ હતી એટલે તો અહીંયા 9 કબૂતર હતા હમણાં થોડાક દિનની જ વાત છે 20-25 દી પહેલાંની તો અહીંયા કબૂતર 9 જ હતા ને તો એમાંથી ભાગી ગઈ હતી અમારે 4નો ઘેરો હતો એટલે મેલી હતી તો આવી ગઈ પછી આ ઉપરથી હું કુંજાણે ગયું ને તો એ વહી ગઈ પછી આમ બેઠી તમને દેખાડું જોઉં આમ બેઠી આમ કેટલી જગ્યાએ બેઠી પછી ઓલો પાઇપ દેખાય ત્યાં બેઠી હું અહીંયા ગયો અને પછી ઉડાડતો આવ્યો આમ તો આવતી રહી ઘેરામાં અહીં જે પૂરાઈ ગઈ પછી એના પર ને આ લોટણાના પર કાપ નાખ્યા બબરાના એ લોટણીઓ ના છે કહી દઉં તોય તમને અને એમાંથી ઈંડા મેળી દીધા ને ઓલી આપણી કંસરીમાંથી જૂની ઈંડા મેળી દીધા એને 8 વાર ઈંડા મેળ્યા પછી અચાનકનું શું થયું તો ઈંડા બંધ કરી દીધા તો એના પર કાપ નાખ્યા નરના પર રાખ્યા એને કાપ નાખી નિરાય એટલે એ ફૂલ ઈંડા બચ્ચામાં આવી જાય બાકી ત્યાં થાય કબૂતરને ઈંડા બચ્ચામાં નાખવા હોય આની માદી આ કૂગે ને કેંગ્યો આની માદી હે ને ઓલી કેંગી આ કેમેરામાં હું બરોબર નથી દેખાડું એ માદી ઈંડા ઉપર હે જો આ ગરમ જેવું થાય કેમ બાકી કબૂતર આપણા જવાનર તો આ વિડીયોને અહીંયા લગી રાખી ફરી મળી એક નવા વિડીયોની અંદર